જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, અત્યારે હું આપણે બે કંથારિયા ગામ છે, તેમાં ખાલસા કંથારિયા કહેવાય અને કોળી કંથારિયા કહેવાય. ત્યાં અત્યારે તે બે ગામની વચ્ચે એક વાડીમાં હું આવી ગયો છું અને તે વાડીમાં આપણે એક ભાઈને ખાતર આપેલું છે કે ખાતરની માહિતી લેવાની છે. તો આપણે એ ખેડૂત ભાઈ પાસે જઈએ અને આપણી માહિતી લઈએ. જય માતાજી મોટા ભાઈ. જય માતાજી. હું અત્યારે ગુજરાત કૃષિ બાયો ફર્ટિલાઇઝરમાંથી આવું છું અને જ્યારે ખાતર તમે લીધું અને આપણું ખાતર વાપરેલું છે એ ખાતરની આપણે માહિતી લેવાની છે. તે પહેલાં તમારું નામ અને ગામનું નામ ને સરનામું જણાવજો ને. બામભણિયા નરસિંહભાઈ કરશનભાઈ, ગામ કોઈ ગંથરિયા, તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. અને તમારું પણ જણાવજો ને. ગોવિંદભાઈ સરપંચ કંથારિયા. મારો મોબાઈલ નંબર છે 99 043 1824. સાહેબ કહે છે માર્ગદર્શન દીધું છે, બહુ 100% રિઝલ્ટ છે. માલ બની ગયો છે. અત્યારે આ ત્રીજો ઘેરો હું જોઉં છું બનતા સુધીમાં, પણ મારે પોતાને જ છે, પણ મેં નથી નાખેલું. ભાઈ અમારા ભાણિયાભાઈ નાખેલું છે, પણ માલ બહુ સરસ સારો થયો છે ભાઈ. હવે સરપંચશ્રી, આપણે આ નરસિંહભાઈને ખાતર આપેલું. નરસિંહભાઈ, જ્યારે અમે તમારી પાસે માહિતી દેવા આવ્યા ત્યારે તમને અમારા કંપનીના ખાતર ઉપર ભરોસો હતો કે ખાતર આવું આવશે? હા, થોડોક ભરોસો હતો. અને તમને એ ભરોસો હતો એ તમે કોના વિડીયા જોયેલા? આપણા યુટ્યુબમાં ઘણા વિડીયો જોયેલા, પછી લીધેલું મેં ને બે ખેડૂતને પર્સનલ ફોન કરીને હોતો પૂછેલું. અને એ ખેડૂતને તમે પર્સનલમાં પૂછેલું, એને તમને કેવા જવાબ આપેલા? એને નહીં 100% રિઝલ્ટના જવાબ આપેલા. નહીં, ખાતરનો 100% રિઝલ્ટ સારો. અને માલ થઈ ગયો એમ પાછો. માલ થઈ ગયો છે. અને જ્યારે તમારા ગામમાં તમારી સાથે જ આ ડુંગળીનું વાવેતર કરેલું છે, એની ડુંગળી અને તમારી ડુંગળીમાં ફેર કેવો છે સરપંચ? હું એમ તો કહું છું, મારી ડુંગળીના ભાણે આ ખાતરનો ઉપયોગ કર્યો, પણ મારી ડુંગળી ક્યાંય આવડે કે ગાંઠે જ નથી થઈ. બધું હોપરે જેવડી રહી ગયું છે. લોદરે આવું નથી, કલરમાં સારું છે. અને સરપંચશ્રી, આપણે તમે જ્યારે ગયા વર્ષે વાપરતા ખાતર નરસિંહભાઈ અને આ વખતે આપણું ખાતર વાપરેલું, ગયા વખતે તમે કયું ખાતર વાપરતા? ડીએપી 20-20-13 છે. હવે 12-32 છે, 20-20-0 એ તમે કીધું ખાતરનું ડીએપીની. હવે એનું તમને આમ તફાવત, એટલે રિઝલ્ટનો કેવો તફાવત જોવા મળ્યો અને ભાવતાલમાં કેવો તફાવત મળ્યો એ પણ અમને વાત કરજો. રિઝલ્ટમાં ઘણો તફાવત છે ને ભાવમાં તો 50%નો ડિફરન્સ ઘણો તો છે. હા, અને જ્યારે અમે આ રિઝલ્ટ જાણવા આવ્યા એ પહેલાં તમે હમણાં કીધું ને અમને, હું જ્યારે લખાવા આવ્યો ત્યારે તમે એમ કહેતા કે કોઈ લખાવીને આવે છે ને પછી કાંઈ કરતું નહીં, એમાં તમને કેમ જોવા મળેલું? એમાં જોવા મળ્યું, આ ભાઈનો દરરોજ 2-3 દિવસ ફોન આપે ખાતામાં રિઝલ્ટ મેળવું, સાથે 2 ફેર વાડી આવી ગયા ને છેલ્લે વિડીયો વિઝિટ કરવા હતા આવી ગયા. હા, તમે એમ કહેતા કે લખાવીને વિજય ખાતર આપીને આવીને પછી કોઈ આવતું નહીં, એ તમને એ બાબતે તમને કેમ જોવા મળ્યું? ને એ બાબતે 100% સાથ આપે છે આપણને ખેડૂતને. અને હવે આપણે આ ખાતરની માહિતી કોઈ બીજાને આપવી હોય તો તમે એમાં શું કહેવા માંગો? આપણા ખાતર કોઈને બીજું કેવું હોય? 100% લીધા જેવું છે. રિઝલ્ટમાં સારું, કિંમતમાં ઓછું છે. ને સરપંચશ્રી, આપણે તમે એ ખાતર આ વાપર્યું, હવે તમારે ઓલામાં પાયામાંથી નાખવું હોય તો તમે કયું ખાતર ઉપયોગ કરવાના? હવે તો તમે આવ્યા છો ને આપણને સારું લાગ્યું, આનું રિઝલ્ટ આનો ઉપયોગ કરવો જરૂરી છે. પાયામાંથી જ ખાતરનું સારું થઈ જાય. ને નરસિંહભાઈ, તમારે આ ડુંગળી કાઢીને શેનું વાવેતર કરવાનું છે? તલનું કરવાનું છે મારે. તલનું કરો, એમાં તમે પોર વાપરતા 12-32 ડીએપી એ વાપરવાનું છે કે પછી આપણું? આ જ વાપરવાનું છે NPK. એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. હવે બીજું કાંઈ માહિતી એવું કાંઈ હોય તો આપણને ગમે ત્યારે ફોન કરજો અને ગમે ત્યારે જવાબ આપીશું. ને બીજું કાંઈ હોય તમારા સગા સંબંધીને આપણે આ ખાતર વિશે માહિતી આપજો. પાક્કું. સારું, કાંઈ હોય તો ફોન કરજો. સારું, જય માતા.